ભા એટલે ભાવથી, ગ એટલે ગવાતું, વા એટલે વાંગમય અને ત એટલે તત્વ. ભાવથી ગવાતું વાંગમય પ્રભુનું જે તત્વ છે એનું નામ ભાગવત છે. ભા એટલે પ્રકાશ પણ છે, જે અજ્ઞાનને દૂર કરી અને જ્ઞાનની જે પ્રાપ્તિ કરાવે છે એનું નામ ભાગવત છે. ભાગવતની પાછળ શ્રીમદ શબ્દ લાગે છે. શ્રીમદ શબ્દ ભગવદ્ ગીતાની આગળ લાગે, ભાગવતજીની આગળ શ્રીમદ શબ્દ લાગે. જ્યારે પ્રભુએ સ્વયં કહ્યું હોય ત્યાં શ્રીમદ શબ્દ લાગે છે. આ ભગવાનની પોતાની વાણી છે અને એટલા માટે શ્રીમદ ભાગવત. ગીતાજીનો ઉપદેશ પણ કૃષ્ણએ પાર્થને આપ્યો, પરંતુ એકલા પાર્થને નથી આપ્યો. આપણે બધા જ પાર્થ છે, આપણા બધાને ઉપદેશ આપ્યો. અને ભગવાનને સ્વયં બોલ્યા એટલે ત્યાં શ્રીમદ ભગવદ્ ગીતા. અને અહીંયા પણ બ્રહ્માજીને 4 શ્લોકની અંદર ચતુશ્લોકીનો ઉપદેશ આપ્યો. બ્રહ્માજીએ નારદજીને આપ્યો, નારદજીએ વેદવ્યાસજીને આપ્યો અને વેદવ્યાસજીએ ચતુશ્લોકોમાંથી 18,000 શ્લોકની આ પરમહંસ સંહિતા બનાવી. વેદવ્યાસજીએ આમ તો પહેલા એક વેદમાંથી 4 વેદ કર્યા, બધાને સરળ પડે એટલા માટે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ઋગ્વેદ એ સૌથી જૂનામાં જૂનો ગ્રંથ છે. આખા વિશ્વએ એનો સ્વીકાર કર્યો. સૌથી પૌરાણિક ગ્રંથ કોઈ હોય તો એ ઋગ્વેદ છે. 4 વેદ, 17 પુરાણ. એટલું જ નહીં, વ્યાકરણ, છંદ, જ્યોતિષ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસાની પણ રચના કરી. એટલું ઓછું હોય એમ 1,00,000 શ્લોકનો મહાભારત ગ્રંથ વેદવ્યાસજીએ ગણેશજી પાસે લખાવ્યો. આટલી રચના કરી છતાં પણ વેદવ્યાસજીનું મન શાંતિનો અનુભવ કરતું નહોતું. આ બ્રજેશભાઈની જેવી જ વ્યથા છે કદાચ વેદવ્યાસજીની. બ્રજેશભાઈને અહીંયા કથા થઈ, જતીપુરામાં કથા કરી, બદ્રી વિશાલમાં કથા કરી, છતાં પણ એમને થયું કે ના, હજુ મારે કથા કરવી છે. કારણ કે હજુ મારે જે કથા બેસીને સાંભળવી છે, જે આનંદ લેવો છે, જ્યાં સુધી એ આનંદની અનુભૂતિ ન થાય ત્યાં સુધી. આમ વેદવ્યાસજી આટલી બધી રચના કરી પણ એમને પૂર્ણ સંતોષ, પૂર્ણ આનંદનો અનુભવ ન થયો. અને એટલા માટે વેદવ્યાસજીએ આ 4 શ્લોકમાંથી 18,000 શ્લોકની આ પરમ ભગવદીઓની સંહિતાનું ગાન કર્યું છે. અને એટલું જ નહીં, વેદ, ઉપનિષદ, પુરાણ જે કંઈ પણ અત્યાર સુધી રચના કરી છે એ બધાનો જે સાર છે, બધાનો જે અર્ક છે એ શ્રીમદ ભાગવતજીમાં છે. એટલે શ્રીમદ ભાગવતજીની શરણે જાઓ એટલે બધા જ વેદ, પુરાણ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ઇતિહાસ આ બધાનો સાર શ્રીમદ ભાગવતમાં પ્રાપ્ત થઈ જાય છે.